સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી। બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા। આજ રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। ત્યારે આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા। આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। ત્યારે પાણી પુરવઠા અને સૌની યોજના અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી। ત્યારે વધુમાં તેમણે જિલ્લાના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પણ આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસે અનાજ વિતરણ વ્યવસ્થા અને KYC અંગેની જાણકારી મેળવી હતી। ત્યારે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા DBT સહાયમાં પારદર્શિતા લાવવા માટે KYC ખૂબ જ જરૂરી હોવાથી દરેક લોકોનું વહેલામાં વહેલી તકે KYC પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું હતું। ત્યારે આ ઉપરાંત KYC અંગે વિવિધ પ્રચારના માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી। ત્યારે આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન નિયામક શ્રી RR ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી AG ગજ્જર, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના સહિતના સંબંધિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।